તમાચા ખાય. કોઈ જગ્યાએ સત્સંગમાં જઈએ તો આપણી પાસે પ્રશ્નો હોય ને, કોઈ પણ જિજ્ઞાસુ હોય, સાધક હોય, કોઈ સંત પાસે જાય, ગુરુ પાસે જાય, કોઈ આશ્રમમાં જાય, કોઈ પંડિત પાસે જાય તો પોતાના પ્રશ્નો રજૂ કરે ને. તો સાહેબ કે છે કે સત્સંગમાં જાઓ, સંત ગુરુજનો પાસે જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, મનમાં પ્રશ્ન ઉઠે તો તમે પૂછો તો સામેવાળા વ્યક્તિ જવાબ આપે તો સાહેબ કે છે એક એક નિર્વારીએ, એક એક વાતનો નિર્ણય કરો અને જે પ્રશ્નનું સમાધાન થઈ જાય, જેનો નિર્ણય થઈ જાય તેને યોગ્યતા પ્રમાણે ગ્રહણ કરવા જેવું હોય તો ગ્રહણ કરો, ત્યાગ કરવા જેવું હોય તો ત્યાગો. પણ સંસારમાં જોઈએ તો દોય મુખ કા બોલના ઘણા તમાચા ખાય. બે મુખી વાતો કરે એટલે તમાચા પડે, થપ્પડ. કેટલાક લોકો પ્રશ્ન પર પ્રશ્ન, એક પ્રશ્નનો તો જવાબ મળ્યો ના હોય તે પહેલા બીજા પ્રશ્નો ઉભા કરે. તો સાહેબ કે છે ગુરુજનો સાથે વાત કરવી હોય તો એક એક નિર્વારીએ. સત્સંગમાં લોકો ઘણી વખત એવું જોવા મળતું હોય કે કેટલાક લોકો તો એવી રીતે જતા હોય કે આપણે અમુક સંતો પાસે જઈએ, એમાં મોટા જે સંત છે ને એમને, કારણ કે એનો સિદ્ધાંત તો પોતાનો જ એને સત્ય માનતો હોય તો ત્યાં જાય અને પછી પ્રશ્નો પર પ્રશ્નો કરે, સામેવાળાની વાત પણ સાંભળવા તૈયાર ના થાય અને મનમાં એવું નક્કી કરીને કહેવાય કે આજે તો હરાવીને જ આવીશું. હે ને, કેટલાક લોકો એવા હોય એટલા માટે જાય સત્સંગમાં સંતો પાસે કે સંતને હરાવીને આવીશું અને હરાવી દઈશું તો સમાજમાં અમારું વર્ચસ્વ સ્થાપિત થશે અને સામેવાળાની હાર થશે. હે ને, એકવાર કબીર સાહેબ પાસે પણ કોઈ આવી રીતે પોથી પથ્થર લઈને આવ્યું. પંડિત મહારાજ સાહેબ તો કાશીમાં રહેતા હતા એટલે ત્યાં તો બહુ પંડિતો, કથાકારો, વિદ્વાન લોકો ત્યાં. એટલે એવા કોઈ વિદ્વાન વ્યક્તિ કબીર સાહેબ પાસે પહોંચી અને એવું વિચાર કરેલું કે સાહેબને હરાવીને જ આવીશ, કારણ કે મને તો બધા શાસ્ત્રો કંઠસ્થ છે. એને સાહેબને પ્રશ્નો પૂછીશ અને હરાવી દઈશ. સાહેબ પાસે ગયા તો ખરા, પછી પૂછ્યું કે તમારે શા માટે મારી સાથે જ્ઞાનની ચર્ચા કરવી છે કે શાસ્ત્રોની ચર્ચા કરવી છે? તો કે હું ઈચ્છું છું કે હું જીતું એમ. મારી પાસે એટલું જ્ઞાન છે કે હું તમને હરાવી દઈશ. તો સાહેબ કે છે ભાઈ લે ને, હારી ગયો હું, તું જીતી ગયો. એવું નહીં, મારે પ્રમાણપત્ર જોઈએ કે સાહેબ હારી ગયા અને હું જીતી ગયો. પંડિતજી કે મારે પ્રમાણપત્ર જોઈએ. તો સાહેબ કે લાય લખી દે, હું સહી કરી દઉં. સાહેબે કીધું હારા તો હરી સે મિલે, હારે તે હરીને મળે, વાધાયમપુર જાય. એટલે આપણ સાહેબ કે છે ઘણા લોકોની એવી હેબિટ હોય, એવી આદત કે જાય સત્સંગમાં તો એવું સમજે કે એમને પ્રશ્ન કરીશું હોય કયા પાણીમાં છે તે આપણે સામેવાળાનું પાણી માપે, કેટલું પાણી છે એવા પ્રશ્નો પૂછે. અને ખાસ કરીને બધાને અનુભવ હોય કે ટ્રેનમાં યાત્રા કરતા હોય ને તો ઘણા લોકો તો જિજ્ઞાસાવશ પૂછે કે ચાલો સાધુ સંતો છે કે સાધ્વી બહેનો છે, આપણે કંઈક જાણીએ. તો એવા લોકો કોઈ પ્રશ્ન કરે ને તો જેને જાણવાની ઈચ્છા હોય એ શાંતિથી ધ્યાન દઈને સાંભળે, પોતાનો પ્રશ્ન પૂછ્યો હોય એનો જવાબ ધીરજપૂર્વક સાંભળે. પણ જે લોકો એવું માનીને બેઠા હોય કે આપણે તો ટાઈમ પાસ કરવો છે, આપણે એમને હરાવવા છે, તો પ્રશ્નનો પૂછ્યો ખરો પણ એનો જવાબ મળતો પહેલા પ્રશ્નમાં બીજો પ્રશ્ન ઉભો કરી દે. ઘણાની એવી આદત હોય, કારણ કે એને તો ટ્રેનમાં ટાઈમ પાસ કરવાનો હોય. એટલે ગુરુદેવજી કહેતા કે યાત્રામાં આવી જગ્યાએ વધારે પડતું મૌન રહેવાનું. કોઈની બહુ જ જિજ્ઞાસા હોય, લાગે કે આ શ્રદ્ધાપૂર્વક આસ્થાપૂર્વક એને કઈ જાણવું છે તો એની સાથે વાત કરવાની. બાકી તો બધા તર્ક વિતર્ક કરવા વાળા જ હોય અને તર્ક વિતર્કમાં એ આપણી વાત માનવા તૈયાર ના થાય, બલકે આપણને ઉલઝાવે, આપણી અશાંતિ દૂર થાય. કારણ કે આપણે તો પ્રયત્ન કરીએ ને એને સાચું આપણી પાસે છે તો સાચું મળે, પણ એને જોઈતું જ ના હોય તો
એવા લોકો પાછળ સમય શક્તિ બરબાદ નહીં કરવાની. અહીંયા સાહેબે છે કે પ્રશ્ન તમે પૂછો કોઈ સંત ગુરુજન પાસે જઈને, તમારી જિજ્ઞાસા હોય તો કઈ વાત, પણ એ ઈરાદો લઈને ના જશો કે આપણે એમને હરાવી દઈશું, સમાજમાં એમનું વર્ચસ્વ ઘટી જશે, આપણું વર્ચસ્વ વધી જશે. આવા લોકો જવાબ પૂછે એનો જવાબ તો મેળવે જ નહીં, ઉપરથી પ્રશ્ન પૂછ્યો. કદાચ જે પોઈન્ટ પર પ્રશ્ન પૂછ્યો હોય એની પર ચર્ચા ચાલતી હોય તો કઈ ત્રીજો પ્રશ્ન પૂછી કાઢે વિષય વિરુદ્ધ જ. એવા પણ ઘણા લોકો હોય. ઘડીકમાં ઈશ્વર પરમાત્મા વિશે પૂછે તો ઘડીકમાં ભૂત પ્રેત વિશે પૂછે, ઘડીકમાં વ્યવહારિક વાતો પૂછે, ઘડીકમાં ભૌતિક વાતો પૂછે, ઘડીકમાં વિજ્ઞાનની વાતો પૂછે તો ઘડીકમાં ઇતિહાસની વાતો પૂછે. એક વિષય લે તો ધીરે ધીરે એમાં સમજ પડે. પણ કોઈ ડાબી બાજુ ચાલે, કોઈ જમણી બાજુ ચાલે, 4 ડગલા આગળ ચાલે, 4 ડગલા પાછળ ચાલે તો કશે પહોંચાય? ત્યાંનું ત્યાં જ ને. એટલે ઘણા લોકોને એવી હેબિટ હોય કે પ્રશ્ન કયો પૂછવો, એનો જવાબ મળ્યા પછી કઈક સંતોષપૂર્વક જવાબ મળે પછી બીજું પૂછાય. પણ એમને એવું તો હોય ને, એમને તો હરાવવાનો જ ઈરાદો હોય કે સામેવાળા કેટલા પાણીમાં છે એ જાણવા ગયા હોય. એને તો બસ પ્રશ્નો પર પ્રશ્નો જ પૂછવાની આદત હોય. અને સાહેબ કે દોય મુખ કા બોલના તમાચો, થપ્પડ મારે ને એને તમાચો કહેવાય ને. તમાચાનો અર્થ શું છે કે એવા લોકોને પ્રકૃતિ દંડ આપ્યા વગર રહે નહીં. બે મુખી માણસને લક્ષ્યમાં રાખીને સાહેબ કે છે એવી વ્યક્તિ હોય કેવળ પોતાની જીતના ચક્કરમાં પોતે જીતવા માટે પ્રશ્ન પર પ્રશ્ન કરે, વિરોધી પ્રશ્ન કરે. એના માટે સદગુરુએ કહ્યું, જો ભાઈ એક એક વાતનો ઉકેલ લાવો, એક એક વાત પૂછો, એનો જવાબ મેળવો, પછી બીજી વાત પૂછો. બે મુખી વાતો કરશો તો થપ્પડ પડ્યા વગર રહેશે નહીં. થપ્પડ પડશે તો કબીર સાહેબ થપ્પડ મારતા હતા? કબીર સાહેબ થપ્પડ નથી મારતા. આનો અર્થ એવો છે કે આવા બે મુખી લોકો હોય એની મેરેજ એને થપ્પડ મળે. કારણ કાર્યની એક વ્યવસ્થા છે. જે વ્યક્તિ અતિ કરે ને એને એનું પરિણામ મળ્યા વગર નથી રહેતું. જે વ્યક્તિ તેનું મન આટલું ચંચળ રાખે, ખરાબ રાખે, સંતો પાસે વિનમ્રતા પૂર્વક પોતાની જિજ્ઞાસા પ્રદર્શિત ના કરે, નિશ્ચળતા ના હોય, સેવા શ્રદ્ધા આસ્થા ના હોય, તો પછી એવી જગ્યાએ એને હરાવાના ચક્કરમાં રહેશે તો પ્રકૃતિ એને દંડ આપ્યા વગર એનું વ્યક્તિત્વ હલકું જ પડી જાય. આવા લોકોને કોઈ સારા માનતા એ માનવા ગયો તો કે હું મારું વર્ચસ્વ વધારીને આવીશ, પણ એનાથી ઉલટું થાય. કોઈ પણ સંત પાસે, આ કોઈ પણ વ્યક્તિ પાસે આપણે કઈક શીખવું હોય ને તો વિનમ્રતા પૂર્વક ધીરેથી ધીરજ પૂર્વક શીખવું પડે. અને બધું કઈ એક વખત થોડું મળી જાય. એટલે ધીરે ધીરે શીખવું પડે. સાહેબ પછી એક નિર્વારી, એક વાતનો વિચાર કરો, એનું ડિસ્કશન કરો. એમાંથી પણ કઈક લાગે કે હજુ કઈ શંકા છે તો એના વિશે પૂછો. કોઈ વ્યક્તિ હોય અને 3 પ્રકારના આધ્યાત્મિક જગતમાં એક ભૌતિકવાદી હોય તે એવું માને કે ભૌતિક તત્વ જ છે સંસારમાં. મિટ્ટી, પાણી, આગ, હવા, આકાશ, 5 તત્વ સિવાય સંસારમાં કોઈ છઠ્ઠું તત્વ નથી. એ 5 તત્વોથી આ શરીર બને અને એમાં જીવની ઉપસ્થિતિ થઈ જાય ઓટોમેટિક. એવું ભૌતિકવાદી માને. જેવી રીતે શરાબ બને તો એમાં ગોળ, મવડો એ બધું સડાવે એટલે એમાં નસો ઉત્પન્ન થાય. તો જે મૂળ વસ્તુ છે, ગોળ છે, મવડો છે, જે એમાં નાખતા હોય એ મૂળમાં નસો ના હોય તો એમાં બન્યા પછી, શરાબ બન્યા પછી નસો ઉત્પન્ન નહીં થાય. એમાં છે સૂક્ષ્મ રૂપે. અનાજમાં પણ નસો છે, ગોળમાં પણ નસો છે, મવડામાં પણ નસો છે. એટલે એને સડાવે તો એ નશાનું વધારો થઈ જાય, નસો વધી જાય. અને એ જળ છે, વસ્તુ પણ જળ છે અને એમાંથી શરાબ બનાવે એ પણ જળ છે. જયારે ભૌતિકવાદીઓ જળ
પંચ ભૌતિક તત્વોથી શરીર બન્યું અને એમાં જીવ ઉપસ્થિત થઈ ગયો. એક માન્યતા એવી છે. બીજી માન્યતા એવી છે કે સંસારમાં એક બ્રહ્મ તત્વ છે, એક ચેતન છે, એમાંથી સારી સૃષ્ટિ ઉત્પન્ન થઈ ગઈ. સારા જળ ચેતન બધું જ એમાંથી ઉત્પન્ન થઈ ગયું. એ બીજો સિદ્ધાંત છે બ્રહ્મવાદી, જે ચેતનથી જળની ઉત્પત્તિ માને. ભૌતિકવાદી જળથી ચેતનની ઉત્પત્તિ માને. પણ ત્રીજો એક સિદ્ધાંત છે વિવેકવાદી, જે સમજાવે છે જળ અલગ છે અને ચેતન અલગ છે. નથી જળની ઉત્પત્તિ થઈ કે નથી ચેતનની ઉત્પત્તિ થઈ. બંને અનાદિ અનંત છે, અનાદિકાળથી છે, અનંતકાળ સુધી રહેશે. જળ પ્રકૃતિમાં કેવળ પરિવર્તન થાય, એનો પ્રલય ક્યારેય ન થાય. આજે લોકો કે છે ને સતયુગ, ત્રેતા, દ્વાપર, અત્યારે તો હળ તો કલયુગ ચાલે છે, એવું કે લોકો. તો એવું થોડું કલયુગ, સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ દરેક વ્યક્તિના જીવનમાં હર સમય છે. જે સાત્વિક ભાવના છે તો સતયુગ છે ને, ત્યાં ગયા પછી બેઠા ત્યારે દ્વાપર, ઉભા થઈને ચાલવા માંડ્યા કલયુગ, બેસી રહ્યા હસમાં તો કલયુગ. તો જીવનમાં સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ એ ખાલી માન્યતા માત્ર છે. કે સતયુગમાં બધું જ સારું હતું અને કળિયુગમાં બધું જ ખરાબ છે, એવું નથી હોતું. સમય પ્રમાણે પરિવર્તન થાય. તો ભૌતિકવાદીનો સિદ્ધાંત જળ પ્રકૃતિ, જળ તત્વોથી કદી ચેતનાની ઉત્પત્તિ ના થાય. તો કોઈને જિજ્ઞાસા હોય કે કયું સાચું, જળમાંથી ચેતનની ઉત્પત્તિ, ચેતનથી જળની ઉત્પત્તિ, બંને ખોટું, તો સાચું શું? તો જળ અલગ, ચેતન અલગ છે ને. જળ તત્વોમાં પણ 5 મિટ્ટી, પાણી, આગ, હવા, આકાશ, અને એમાં 4 જ ક્રિયાશીલ 4 તત્વ. આકાશ તો ખાલી શૂન્ય છે, ફોલ જગત. પણ મિટ્ટી, પાણી, આગ, હવા એમાં પરિવર્તન થાય અને એનાથી વસ્તુ બને, પુષ્ટ થાય અને ધીરે ધીરે એનો નાશ થાય. બ્રહ્મા, વિષ્ણુ, મહેશની જે કલ્પના કરી છે કે બ્રહ્મા ઉત્પત્તિના દેવતા, વિષ્ણુ પાલનહર્તા અને મહેશ શંકર નાશ કરનાર. તો એ પ્રકૃતિમાં તત્વો છે ને, સતોગુણ, રજોગુણ અને તમોગુણ. રજોગુણ થી ક્રિયાથી ઉત્પન્ન થાય, સતોગુણ થી પુષ્ટિ થાય અને તમોગુણ થી લય થાય. તો દરેક પ્રકૃતિના જે પણ તત્વો છે એમાં હંમેશા પરિવર્તન છે. નવી રીતે કે બધું જ પ્રલય થઈ ગયું અને ફરી બધું ઉત્પન્ન થયું, એ કદી સંભવ? આખી પ્રલય થઈને જાય ક્યાં? આટલી મોટી પૃથ્વી, આટલો મોટો સમુદ્ર, આકાશમાં તારામંડળ, સૂર્ય, ચંદ્ર, પ્રલય થઈને જાય ક્યાં બધું? કોઈ તો જગ્યા હોય તો છે તો ને, ત્યાંથી અહીં આવે પાછું. એવું કઈ હોતું નથી. આ બધી કલ્પના છે, કલ્પના. હકીકતમાં જળ પાંચો તત્વ અનાદિ અનંત છે અને એમાં જે અંતર્નિહિત ગુણ ધર્મ છે એ સ્વયં છે, એને કોઈ ચલાવતું નથી. સૂરજ ને કોઈ ઉગાડ, પશ્ચિમ હાથમે તો કોઈની શક્તિ છે? એ તો સ્થિર છે. સૂર્ય, પૃથ્વી ફરે છે એટલે સવાર થયું અને પૃથ્વી ફરી, સાંજ પડી, સૂર્ય તો એની જગ્યાએ છે. તો એ જળ પ્રકૃતિના પોતાના નિયમોના આધારે શિયાળો, ઉનાળો, ચોમાસું કે ઋતુઓનું પરિવર્તન, વરસાદ પડવો, ઠંડી પડવી, ગરમી પડવી, એ પ્રકૃતિના નિયમ પ્રમાણે સ્વયં એના ગુણધર્મ છે પાંચો તત્વોમાં. એના આધારે સારી પૃથ્વી ચાલે છે, એને કોઈ ચલાવનાર નથી. તો જળ બિલકુલ અલગ છે, ઉત્પત્તિ પ્રલય રહિત, કેવલ પરિવર્તન. અને ચેતન પણ અનાદિ અનંત છે, એની પણ ઉત્પત્તિ થઈ નથી. પણ જયારે આ જીવ માનવ શરીરમાં આવે, પ્રવાહ રૂપ જન્મ મરણમાં છે, જયારે માનવ શરીરમાં આવ્યા પછી એને પોતાના સ્વરૂપનો બોધ થાય સદગુરુ સંતો દ્વારા, અને એમના બતાવેલા રસ્તાએ જાણે બંધન શું છે, મોક્ષ શું છે, સ્વર્ગ શું છે, નરક શું છે, પાપ શું છે, પુણ્ય શું છે, એને બહુ સારી રીતે જાણી લે
અને જે છોડવા જેવું છે એને છોડી, જે ગ્રહણ કરવા જેવું છે એને ગ્રહણ કરે તો એ સાચો જિજ્ઞાસુ. એ પછી ભૌતિકવાદ વિશે, અધ્યાત્મ વિશે, જળ વિશે, ચેતન વિશે પ્રશ્ન પૂછે તો એને ધીરજપૂર્વક આવા મહાપુરુષો પાસે વિનમ્રતાપૂર્વક, છળ કપટ રહિત એને આસ્થા રાખીને પૂછે જિજ્ઞાસા ભાવથી, તો ધીરે ધીરે એને પ્રશ્નોનું સમાધાન મળશે અને એને પણ સાચું જ્ઞાન થશે. પણ એવા લોકો ઘણા ઓછા હોય. બાકી તો સંસારમાં પોતાનો સિદ્ધાંત તો એ માનતા જ હોય. કોઈ ઈશ્વરવાદી હોય, કોઈ બ્રહ્મવાદી હોય, પછી એને તમે આપણો સિદ્ધાંત જીવવાદ કહેવાય, એને સમજાવવા પ્રયત્ન કરો તો એ તો એને પોતાનું જે સત્ય માની લીધું છે, આપણી વાત એ સાંભળવા તૈયાર. અને એવા લોકો સામેવાળાને હરાવવા ઈચ્છે કે અમને હરાવી અને મારા સિદ્ધાંતને હું પાક્કો કરું. પણ જો એમનો બ્રહ્મવાદનો સિદ્ધાંત સાચો હોય કે ઈશ્વરવાદનો સિદ્ધાંત સાચો હોય તો એ બધાને મનાવી શકતા નથી. સાચો હોય તો બધા માને કે ના માને. પણ સંસારમાં કેવળ ઈશ્વરવાદને માનનારા, કેવળ બ્રહ્મવાદને માનનારા એવા નથી. જીવવાદને માનનારા પણ, આત્માને પરમાત્મા માનનાર પણ ઘણા લોકો છે. અને નામ તો બી સાહેબનું ના લેતા હોય, પણ આજે સંસારમાં ને જળ ચેતનને સારી રીતે સમજનાર ઘણા લોકો છે. ઉપનિષદ કાળથી છે. પણ કબીર સાહેબે સ્પષ્ટતા કરી, સીધું સમજાવી દીધું કે ભાઈ કોઈ જગ્યાએ તારે ભટકવાની જરૂર નથી. તો વિનમ્રતાપૂર્વક, નિશ્ચલતાપૂર્વક, સેવાપૂર્વક કઈ મેળવવાની ઈચ્છાથી કોઈ જાય તો એને કઈક મળી શકે. એટલે સાહેબ કે છે તમે ગુરુજનો પાસે, સંતો પાસે જાઓ તો એક એક નિર્વારીએ જો નિર્વારી જાય. તમારી જે જિજ્ઞાસા હોય, તમારી જે જાણવાની ઈચ્છા હોય તો આવા સંત પાસે વિનમ્રતાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક એને નિશ્ચલતાપૂર્વક જઈને બેસો ને પછી પૂછો. તો જિજ્ઞાસુએ કોઈ સંત પાસે જઈને પહેલા તો અભિવાદન કરવાનું, સાષ્ટાંગ જો દંડવત હોય કે નમસ્કાર કરવાના હોય કે બંદગી હોય, જેને જે સંપ્રદાયમાં, જે મતમાં દીક્ષિત હોય એ સંત પાસે જઈએ તો અભિવાદન કરવાનું. ત્યાર પછી ત્યાંની મર્યાદા પ્રમાણે બેસવાની જગ્યા. ઘણા લોકોની તો એવું જ હોય કે આપણે આગળ બેસીએ, પણ સામાન્ય રૂપે ઈચ્છા એવી હોય જોઈએ કે નીચે અને પાછળ બેસવાનું. એ સભ્યતા છે. કોઈ મોટા પુરુષ પાસે આપણે પણ સાથે બેસી જઈએ તો સારું કહેવાય નહીં. તો નિર્મળતાપૂર્વક નિર્દેશ પ્રમાણે બેસવાનું, શિષ્ટાચાર પ્રમાણે પહેલા આસન ગ્રહણ કરવાનું. અને ઈચ્છા તો એ જ કે નીચે અને પાછળ બેસવાનો જ પ્રયત્ન કરવાનો. પછી કોઈ મહાપુરુષ હોય ને, અમે ગુરુદેવજી સાથે એકવાર ચોમાસામાં તેરા પંથના મહાત્મા બહુ પ્રસિદ્ધ મહારાજ મહાપ્રજ્ઞ મહારાજ ચતુર્માસ હતા. તો અમે લોકો ગુરુજી સાથે એમના દર્શન કરવા ગયેલા. તો આપણે સાહેબ પાસે જઈને કેવા નીચે બેસી જઈએ, એવી રીતે ગુરુજી નીચે પથ્થર પર જ ને આસન પાથરીને બેસી ગયા. અને પેલા મહારાજ ઉપર આવી લાકડાની ખુરશીમાં બેઠેલા. એ લોકો તો ગાદી એવું વાપરે નહીં. તો એવું લાગે કે આટલા માટે મહાપુરુષ આવું નીચે બેસી ગયા. પણ આપણે શીખવાનું ત્યાંથી કે જો કોઈ પણ મત પંથ સંપ્રદાયમાં જાય તો એવું નહીં કે એમની જોડે આપણે ઉપર જ આસન મળે, એવી ઈચ્છા નહીં. પછી જે જાણતા હોય એ તો બેસાડે વ્યવસ્થિત જગ્યાએ, પણ આપણે એ રીતે જઈએ અને પછી જેવી રીતે ચર્ચા કરે ને, કોઈ જિજ્ઞાસુ કે કોઈ ભગત સાધુ સંતો પાસે જાય અને નીચે બેસીને ચર્ચા કરે, એવી રીતે ગુરુજી સાથે એમને ચર્ચા કરી અને જે કઈક વાતો થઈ સિદ્ધાંત વિશે, રહેણી વિશે, માન્યતા વિશે થોડી ઘણી ચર્ચા થઈ. તો એવી રીતે એક જિજ્ઞાસુ ભાવ લઈને જ ગુરુજી બેઠા હતા. એમની પુસ્તકો પણ વાંચેલી, જૈન સિદ્ધાંતને જાણે પણ આટલા મહાપુરુષ છે, આયા છે તો ચાલો મળીએ એમ કરીને ત્યાંના ભક્તોએ આયોજન કર્યું હતું. તો કહેવાનો મતલબ કે આપણે આપણા સિદ્ધાંતને ત્યાં કેવા નહીં બેસવાનું, એની વાતો સાંભળવાની. પણ ઘણા લોકો તો આપણા સિદ્ધાંતને જાણતા હોય કે અમારો શ્રેષ્ઠ સિદ્ધાંત પારક સિદ્ધાંત, એટલે પછી ત્યાં લડવા ઝઘડવા બેસી જાય ને, પછી એનું ખંડન કરે.
તો એનાથી આપણી સભ્યતા ના કહેવાય. તો સાહેબ કે છે લોહી મુકતા બોલના ઘણા તમાચા ખાય. આવા લોકોને સમાજની દ્રષ્ટિએ પણ અને એનું પોતાનું વ્યક્તિત્વ પણ હલકું જ પડી જાય. તો જે પુરુષ જે કાંઈ ઉપદેશ આપે તે સાંભળીને જે કામની વાત હોય તે ગ્રહણ કરવાની. એમને જો પ્રશ્ન પૂછવો હોય તો એમની આજ્ઞા લઈ અને આપણે સીધું ના પૂછી દેવાય. આજ્ઞા લેવી પડે કે મારા મનમાં જિજ્ઞાસા છે, વિનય ભાવથી પૂછું પ્રશ્ન. પછી એ પ્રશ્નનો ઉત્તર આપે, ધીરેથી એ સમજાવે તો સમજવા પ્રયત્ન કરવાનો. પણ એ પહેલા જ લોકો બીજો પ્રશ્ન ઉઠાવી દે. અવસર હોય કે સમાધાન થયું, હા તો પછી તમે બીજો પ્રશ્ન પૂછો. પણ સમાધાન જ લેવા આવ્યા હોય તો થાય ને. બ્રહ્મવાદી છે અને ઈશ્વરવાદી છે, એને તમે આપણો આત્મજ્ઞાન કે જીવવાદ સિદ્ધાંત સમજાવવા પ્રયત્ન કરો તો એ જલ્દી સમજતા. પછી પ્રશ્નમાં હઠ, પક્ષપાત, વાક્ય પ્રદર્શન કે કોઈ પણ પ્રકારનો વિવાદ નહીં કરવો, તો આપણે કંઈક પ્રાપ્ત કરી શકીએ. વિવાદમાં પડે વ્યક્તિ તો એ કંઈ પ્રાપ્ત ના કરી શકે. તો જેવી રીતે ગયા જિજ્ઞાસા લઈને તો લાગે કે આમાંથી કંઈક લેવા જેવું છે, ગ્રહણ કરવા જેવું, તો ગ્રહણ કરવાનું. અને લાગે કે આ તો કંઈક મનમાં બેસતું નથી, આવા કોઈ ભગવાન હોય કે જેમની પૂજા કરવાથી, પાઠ કરવાથી, વંદના કરવાથી આપણું કલ્યાણ થશે એવું કહેતા હોય સામેવાળા, પણ આપણા મનમાં ના ઉતરતું હોય તો કઈ વાંધો નહીં, સાંભળીને ચૂપચાપ બેસી રહેવાનું. પણ એનો તર્ક વિતર્ક વિવાદ કરવાની કોઈ જરૂર. આપણને ખબર છે આપણો સિદ્ધાંત શું છે, સામેવાળાનો શું છે એ નહીં ખબર છે. પણ જે પોતાના સિદ્ધાંતને સત્ય માનેલો હોય એની પાસે પછી આપણો સત્ય સિદ્ધાંત હોવા છતાં પણ વિવાદ કરવાની કોઈ જરૂર. પછી તો વ્યવહાર જ બગડી જાય ને. તો સાહેબ કે છે જ્યાં મતભેદ હોય એવી વાતો અન્ય મત પંથ સંપ્રદાયના સંતો પાસે વિવાદ ઉભો નહીં કરવાનો. જાણીને ગયા છે, એમને મળવા ગયા છે, બતાવીને પાછો ભાઈને મૂકજો ત્યાં સુધી કરાવો. એટલે વિવાદ વાળી વાત હોય ને એને છંછેડવાની નહીં. આપણે સદગુણ સદાચારની વાત હોય, વ્યવહારિક વાત હોય ને એ વાતો આપણે કરીએ તો કોઈ વિવાદ નહીં થાય. પણ સિદ્ધાંતની વાત કરવા જઈશું, ઈશ્વરવાદ, જીવવાદ, બ્રહ્મવાદ, તો સિદ્ધાંતની વાતમાં વિવાદ થયા વગર રહેશે નહીં. તો જો પરસ્પરમાં પ્રેમ, વિશ્વાસનીયતા પહેલા કેળવવી પડે, ત્યાર પછી જો મિત્રતા થાય ને બંને વચ્ચે સારો સંબંધ થાય અને પછી તમે કહી શકો કે ભાઈ અમારો સિદ્ધાંત કે અમારી તો આ માન્યતા છે, તમારી શું માન્યતા છે. પછી એના પર કેટલી પણ ચર્ચા થાય તો વાદ વિવાદ, ઝઘડો નહીં થાય. કારણ કે બંનેમાં વ્યવહાર પરસ્પરમાં પ્રેમપૂર્ણ વ્યવહાર છે ને. તો પહેલા સંબંધ સાચવ્યા પછી કોઈ પણ વિષય પર ચર્ચા કરવામાં આવે તો ગમે તેટલી વિરોધ વાતો હોય તો પણ પછી સામેવાળા વ્યક્તિને અંદરથી લાગશે કે ના તો સાચું કે છે, અને પછી ધીરે ધીરે માનશે. પણ તમે વ્યવહાર જ બગાડી નાખો જઈને. તમે એનું ઈશ્વરવાદનું ખંડન કર્યું, મૂર્તિ પૂજાનું ખંડન કરી દીધું. કોઈ માળા જપતું હોય, મંત્ર જપતું હોય, કંઈક ને કંઈક કર્મકાંડ કરતો હોય ને એનું તમે પહેલા તલવાર ચલાવી દો તો પછી વ્યવહાર જ ના બને, તો સાચી વાત સમજાવી નહીં શકાય. તો આ રીતે સદગુરુ કે છે કે જો બાબત બંને વ્યક્તિ પોતપોતાના વિચારોમાં જો મક્કમ હોય, બ્રહ્મવાદી કે મારો સિદ્ધાંત સાચો, ઈશ્વરવાદી કે મારો સિદ્ધાંત સાચો, અને આપણે કહીએ કે નહીં અમે પારખી સાચા, તો કોઈ દિવસ વ્યવહાર વાત લાંબો સમય ટકે નહીં, વિવાદ ઉભો થઈ જશે. પણ જો પરસ્પરમાં સારો વ્યવહાર હોય પછી એકબીજાની વાત તમે ગમે તેટલી કાપો તો સામેવાળો પણ લાગશે એને કે ના 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 બ્રહ્મવાદ આપણો અહીં કપાય છે, ઈશ્વરવાદ અહીંયા, ઈશ્વરવાદ વાળાને કહે ઈશ્વર ભગવાનની ઈશ્વરની ઈચ્છા વગર એક પાંદડું પણ હલે નહીં. અને પછી તમે જો સારી રીતે એની સાથે વ્યવહાર હોય, મિત્રતા હોય, સંબંધ હોય તો એને કહી શકો કે જો ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું ના હલતું હોય તો આજે બધું કાળાબજારી, ચોરબજારી, બલાત્કાર, ઘૂસખોરી આ બધું થાય છે, તે શું ભગવાનની ઈચ્છાથી થાય છે? તો પછી એને માનવું પડે કે ના માનવું પડે?
હા, તો ધીરે ધીરે મતભેદ હોય તો પણ એ ચર્ચા કરવામાં આવશે, તો એના ગળે પણ વાત ધીરે ધીરે ઉતરશે. જો સાવધાન ન રહેવામાં આવે તો પછી પરસ્પરમાં વિવાદ ઝઘડો ઉભો થાય તો આખો વ્યવહાર જ તૂટી જાય, કટુતા ઉત્પન્ન થઈ જાય. પછી ફરી ક્યારેય મળવાની ઈચ્છા એ પણ નહીં મળે, આપણે પણ નહીં મળીએ એવા વ્યક્તિને. તો સદગુરુ એમ કે છે કે સૈદ્ધાંતિક મતભેદને લઈને જ્યારે કોઈ પણ બે પક્ષના લોકો ભેગા થાય ને ત્યારે વિવાદ ઉભો થાય, એટલે આવી સ્થિતિમાં બંને બાજુથી મહેનત થાય ને, આપણે આપણો સિદ્ધાંત સત્ય કરવા ઈચ્છીએ, એનો સિદ્ધાંત સત્ય કરવા ઈચ્છીએ, તો બોલવાની પણ મહેનત પડે, સમય પણ જાય, શક્તિ પણ જાય, અને એનો અંતિમ પરિણામ શું આવ્યું? કઈ જ નહીં. આપણને કઈ ના મળ્યું, એને વિવાદ ઉભો થયો, ઝઘડો ઉભો થયો, સમય શક્તિ બરબાદ થઈ. તો સાહેબ કે છે આવી સ્થિતિમાં મહેનત બંને બાજુ થાય પણ લાભ કોઈને નથી થતો. તો આવી જગ્યાએ ચૂપ રહેવું. દાર્શનિક સિદ્ધાંતોમાં મતભેદ તો હોવાનો જ. મતભેદ, હા, કોઈ પારખી ભેગા થાય અને એને કઈ કોઈ નવો જિજ્ઞાસુ હોય તો એની અંદર પણ થોડા ઘણા તો સંસ્કાર છે ને, કારણ કે નાનપણથી તો સાંભળ્યું છે ઈશ્વર પરમાત્મા ભગવાન બધું જે કરે તે જ કરે છે, એવું નાનપણથી જે સાંભળતા આયા હોય તો એને એકાએક તો વાત ના ઉતરે. તો આ રીતે સદગુરુ કબીર સાહેબ કહે છે કે તમે જિજ્ઞાસુ થઈને જાઓ. કોઈ પણ મત પંથના સંપ્રદાયના સંત ગુરુજન હોય તો પહેલા શિષ્ટતા પૂર્વક દંડવત બંદગી કરીને આસન ગ્રહણ કરવાનું, પછી આજ્ઞા લઈને પ્રશ્ન પૂછવાનો, અને જે પ્રશ્ન પૂછ્યો હોય એનું પૂરું સમાધાન લેવાનું, અને ત્યાર પછી બીજો પ્રશ્ન પૂછવાનો. પણ એમાં જ તમે વચ્ચે પ્રશ્ન પર પ્રશ્ન તો સામેવાળાને ખબર પડી જાય કે આ કઈ સમજવા માટે નથી આવેલા, અને પછી ત્યાં વિવાદ વગર ચાલે નહીં. એટલે જિજ્ઞાસુ હોય તો આવી દાર્શનિક વાતો પર જલ્દી ચર્ચા નહીં કરવાની. સામાન્ય વાતો, કોઈ નવા વ્યક્તિ મળે તો સદગુણ સદાચારની વાતો કરવાની, જીવન કેવી રીતે જીવવું જોઈએ, વ્યવહારમાં કેવી રીતે રહેવું જોઈએ, એને એ બધી વાતો સમજાવવામાં આવે તો પછી એ સમજવા તૈયાર થાય. પછી તમે ઈશ્વર પરમાત્માનું ખંડન પણ કેવી રીતે કરવાનું? તમે પણ ઈશ્વરને માનો છો, અમે પણ માનીએ છીએ, પણ એ લોકો સગુણ ભક્તિ રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર થઈ ગયા, અત્યારે તો છે નહીં, પણ પ્રતિક રૂપે એમની મૂર્તિ છે, એની પૂજા પ્રાર્થના વંદના કરે તો એ લોકો માને કે અમે સગુણ ભક્તિ કરીએ છીએ. તો આપણે પણ સગુણ ભક્તિ કરીએ છીએ ને, આપણે કઈ નથી કરતા? આપણે સંત મહાપુરુષોની ભક્તિ કરીએ, એમની પૂજા પ્રાર્થના વંદના આરતી કરીએ, તો આપણી ચેતન પૂજા અને માન્યતા વાળાની જળ પૂજા. તો પછી કે ભાઈ અમે પણ ભગવાનને માનીએ છીએ. તમે માનો છો તો તમે એક મૂર્તિના રૂપમાં, રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર જ્યારે આ સંસારમાં હશે ત્યારે લોકોને સાચો રસ્તો બતાવ્યો હશે, તે લોકો એમની પૂજા કરી હોય, વંદના કરી હોય, જ્યારે જીવતા હશે ત્યારે તો અલગ વસ્તુ છે. પણ અત્યારે એની મૂર્તિ પાસેથી આપણને કોઈ જ્ઞાન મળવાનું નથી. કોઈ ચેતન હશે તો એની પાસેથી આપણને જ્ઞાન મળશે અને એ આપણને સાચો રસ્તો બતાવશે. તો સગુણ ભગવાન, આમ તો પ્રાણી માત્ર સગુણ ભગવાન છે, અને એમાંય મનુષ્ય તો સગુણ ભગવાન કહેવાય જ છે. અને એમાંય શ્રેષ્ઠ, જેનું જીવન પવિત્ર છે, જેને સ્વરૂપનો બોધ છે, જેને વિષય આસક્તિ મટાડીને જીવનનું કલ્યાણ કર્યું છે, એવા મહાપુરુષો પૂજ્ય છે. એ સગુણ ભગવાન છે આપણા માટે. અને જે નિર્ગુણનું જ્ઞાન કરાવે, આપણને આત્મજ્ઞાન કરાવે. એટલે જીવનમાં આવા મહાપુરુષો, સંત ગુરુજનો દ્વારા જ્ઞાન ત્યારે જ થાય, સાચો બોધ પ્રાપ્ત થાય કે એમની પાસે વિનમ્રતા પૂર્વક, જિજ્ઞાસા પૂર્વક, એને શ્રદ્ધા આસ્થા લઈને જઈશું તો કંઈક પ્રાપ્ત કરી શકીશું. નહીં તો પછી પરિણામ એ આવે કે ખાલી વાદ વિવાદ કરવા જતા હોય તો ત્યાં કશું જ મેળવી શકીએ નહીં. એકબીજા પાસેથી સત્પ્રેરણા મળે એ રીતે વ્યવહાર રાખવો જોઈએ. નહીં તો સંસારમાં અનેક ગુરુઓ છે, અનેક મત પંથ સંપ્રદાય છે, અનેક પ્રકારની માન્યતા છે, અનેક શાસ્ત્રો છે. તો મનમાં એવું થાય ને કે શું આ બધા શાસ્ત્રો ખોટા? ગીતા, રામાયણ, ભાગવત, ઉપનિષદ, એને બધામાં સાર છે,
પણ આપણે એ સારને લઈ શકતા નથી. પણ મહાપુરુષો દેખો, ગુરુદેવજી ગીતા સાર પુસ્તક લખ્યું, તો એ ગીતા જે કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે, 18 અધ્યાય, એ ગીતામાંથી સાર લઈ અને ગુરુદેવજીએ ગીતા સાર પુસ્તક લખ્યું કે એમાંથી જે સાર વાતો હતી, જે કામની વાતો હતી અને જે માનંદીકૃત હતી, જે ચમત્કાર પૂર્ણ વાતો હતી, એ બધી કાઢી નાખી. એવી રીતે મહાભારત ગ્રંથ આટલો મોટો 1,00,000 શ્લોકનો ગ્રંથ, પણ એમાંય ગુરુદેવજી અધ્યયન મનન કરીને એમાં પણ સાર લઈ લીધું. એવી રીતે ભગવાન બુદ્ધના જીવનમાં પણ બુદ્ધ ક્યાં કહેતે, એમાં પણ સાર, દરેકમાં સાર છે, પણ મિશ્રિત હોવાના કારણે સામાન્ય વ્યક્તિ એમાંથી ના લઈ શકે. પણ જેની પ્રગાઢ બુદ્ધિ છે, પ્રતિભા છે, એ વ્યક્તિ એમાંથી સાર લઈ લે તો આપણને સાર આપી દીધું. એટલે કોઈ શાસ્ત્ર ખોટું નથી, કોઈ મહાપુરુષ ખોટા નથી, કોઈ મત પંથ સંપ્રદાય પણ ખોટો નથી, પણ એમાંથી જો સાર લે અને સાર વસ્તુ સંસારને આપે તો લોકોને લાભ થાય. પણ એમાં માનંદીકૃત વાણી હોય અને પછી એ જ સંસારને આપે. હવે રામાયણ એક ગ્રંથ છે, એને ગૃહસ્થ જીવન માટે એક આદર્શ જીવન એમાં છે. રામનું પાત્ર હોય કે ભરતનું હોય, એને ભાઈ પ્રેમ છે, એક પત્ની વ્રતધારી છે, પિતાની આજ્ઞાનું પાલન, ઘણા બધા આદર્શ છે એમાં. અને સાથે સાથે સિદ્ધાંતની વાતો પણ છે એમાં. ના કાહુ કોઈ સુખ દુઃખ દાતા, નિજ કૃત કરમ ભોગ સુન ભ્રાતા. એને કોઈનો સુખ આપવા વાળું, દુઃખ આપવા વાળું નથી. આપણા કર્મ જ આપણને સુખ દુઃખ આપે છે, એવી સત્ય વાત એમાં છે. પણ કથાકારો શું કે, કલયુગ કેવલ નામ આધારા, સુમેર સુમર ઉતરે ભવપાર. રામનું સ્મરણ કરો, એનાથી આ ભવસાગર થી પાર થઈ જવાશે. એ સરળ રસ્તો લોકોને બતાવે. પણ જે સાચું જ્ઞાન છે કે ભાઈ તારું કરેલું કર્મ કોઈ મટાડી શકે નહીં, તને કોઈ સુખ દુઃખ આપવા વાળું નથી, તારું કર્મ જ છે તને સુખ દુઃખ આપવા વાળું. તો કર્મોનો સુધાર કરે, પણ એવું સાચું જ્ઞાન આપનાર તો જોઈએ ને. મહિમાની જ વાતો બતાવે. ગીતામાં પણ છે બધી જ વાતો, સાચી વાતો, આત્મજ્ઞાનની વાતો. પણ એમાંય ગીતાનો પાઠ કરી લો, સવારનો પાઠ કરી લેશો તો તમારું રાતનું પાપ સમાપ્ત થઈ જશે. ગાયત્રીનો મંત્ર જપી લો, આટલા વાર મંત્ર કરશો, આટલી માળા ફેરવશો તો તમને આ મળી જશે. તો સરળ તો સસ્તું તો બધા શોધતા જ હોય, અને પછી એવા ગુરુ મળી જાય, અને પછી સસ્તામાં વ્યક્તિ પડી જાય તો પછી એનું કલ્યાણ થઈ શકે નહીં. ઠીક છે ભાઈ, માળા જપવાની હોય, મૂર્તિ પૂજા કરવાની હોય, પ્રાર્થના કરવાની હોય, કે જે પણ કર્મકાંડ છે સંસારમાં, એનું મૂલ્ય છે, નથી નહીં, પણ એનું જેટલું મૂલ્ય હોય, જેટલી એની કિંમત હોય એટલું જ મૂલ્ય આંકવામાં આવે તો સાચી વાત છે. પણ એનું મૂલ્ય એટલું બધું વધારી દેવામાં આવે કે તમે નદીમાં નાહી લેશો તો તમારા બધા પાપ ભસ્મ થઈ જશે. એવા કઈ પાપ ભસ્મ થઈ જાય, તમે પેટી ભરીને કપડા મેલા લઈને જાઓ નદીમાં, તમે પેટીને ઘસીને પેટીને સાફ કરો તો કપડા મેલા સાફ થાય. અંદરના કપડા કાઢ્યા પછી એને સાબુ પાવડર કરો તો સાફ થાય. તો મેલ અંદરમાં છે, બંધન અંદરમાં છે, આપણા કર્મો ના સંસ્કાર અંદર છે. અને આ શરીરને નદીમાં ધોવા લઈ જશો તો કઈ પાપ ધોવાઈ જવાના? શરીર ધોવાશે. અને કદાચ ગંગાનું પાણી જ ખરાબ હોય તો શરીરે નહીં ધોવાય, બલકી પાછો કચરો જ લઈને આવશે. તો કહેવાનો મતલબ કે આવી સસ્તી ભક્તિ બતાવનારા પણ ઘણા ગુરુઓ છે, અને માનવા વાળાને તો સસ્તું જોઈએ જ. જીવન જેવું જીવો એવું જીવો. તમે રામ નામ જપી લો તો તમારું કલ્યાણ થઈ જશે. સાહેબ કે છે, પંડિત બાદ બદેશો જૂઠા, રામ કે કહે જગત ગતિ પાવે, ખાડ કહે મુખ મીઠા. ને ખાડ કરીએ મુખ મીઠું થાય તો ભાઈ રામ રામ કરવાથી પણ કલ્યાણ. સદગુરુ કવિ સાહેબ તો સચોટ, એકદમ ચોખ્ખું જ, એકદમ સિદ્ધાંત એવો કે એકદમ રોકડિયું જ્ઞાન કહેવાય. રોકડો સોદો કરીએ ને એમાં કઈ ઉધાર નહીં. સાહેબ કે છે ખાડ કરો અને મોડું મીઠું થતું હોય તો હું પણ માનું કે ભાઈ રામ રામ કરવાથી કલ્યાણ થઈ જશે. ભૂખ લાગી હોય, તરસ લાગી હોય, પાણી કરીએ તો પ્યાસ બુઝાશે? નહીં બુઝે. ભોજન કરીશું તો ભૂખ મટવાની,
ભોજન બનાવવું પડે, જમવું પડે તો પેટ ભરાય. અને કબીર સાહેબ એવું જ કે ભાઈ આપ મુઆ વિના સ્વર્ગે, હા આપણે મર્યા વગર સ્વર્ગે થોડું જતું રહેવાય, આપણે જ કરવું પડે. તો શાસ્ત્રોમાં પણ સાચી વાતો છે, એવું નથી કે નથી, પણ એમાં જે સસ્તી છે, સસ્તા નુસ્ખા જે લોકોને સરળ પડે, માને સંસારમાં ગુરુઓને પણ ખબર કે લોકોને સસ્તું જ જોઈએ છે, એટલે પછી એમને સસ્તું આપી દે અને લોકો ખુશ. ભગવાનના દર્શન કરાવી દીધા અમારા ગુરુએ. ભગવાનના દર્શન એમને પોતે જ નહીં કર્યા તો બીજાને શું કરાવશે? દર્શન થાય તો એ આંખનો વિષય છે, રૂપ વિષય છે. દર્શન થશે તો એ ભગવાન પણ બેસી થોડા રહેવાના છે, એ જતા રહેશે. દર્શન તો રૂપ વિષય છે. દર્શન કરનારો કોણ છે એ દ્રષ્ટાને ના જાણીએ ત્યાં સુધી કલ્યાણ. તમે 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા 5 વિષયોને ગ્રહણ કરો તો એ વિષય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એમાં ક્યાંથી ભગવાનના દર્શન થાય? દર્શન કરનારો કોણ છે? દર્શન કોને કરવા છે એને સમજીએ તો એ દ્રષ્ટા, એને સમજવાનું છે, ચેતન છે. એને દર્શન કરવાના ના હોય, એનો અનુભવ કરવાનો. એના માટે સદગુરુ સંતો આપણને કે સંસારમાં મત, પંથ, સંપ્રદાય, અનેક ગુરુ, અનેક સંત મહાત્મા અનેક રીતે લોકોને સમજાવે, પણ એમને પોતાને જ સાચું બોધ ના હોય ત્યાં સુધી બીજાને ના આપી શકે. તો એવા જિજ્ઞાસુ કોઈ એવા સાચા ગુરુ પાસે જાય, સાચા સંત પાસે જાય, પણ પોતાની જ માન્યતા, પોતાનો જ પક્ષ, પોતાની જ હઠ લઈને જાય તો એ કઈ મેળવી શકે નહીં. એને નિષ્પક્ષ થઈને જવું પડે, અને પોતાની બધી જ માન્યતા છોડીને જવું પડે તો એ સાચું સમજી શકશે. નહીં તો પ્રશ્ન પર પ્રશ્ન કર્યા કરશે પણ એને કદી સાચાની સમજ, કારણ કે એને તો માની રાખ્યું છે ને ઈશ્વરવાદ છે, કોઈ બ્રહ્મવાદ છે, તો એને સાચું જ્ઞાન ક્યારેય નહીં થઈ શકે, ગમે તેટલા મોટા મહાપુરુષ. પણ જો એનામાં સાચી જિજ્ઞાસા હશે, નિષ્પક્ષ હશે, કે કોઈ શાસ્ત્રનો પક્ષ નહીં, કોઈ ગુરુનો પક્ષ નહીં, કોઈ મત, પંથ, સંપ્રદાયનો પક્ષ નહીં, કોઈનો પણ પક્ષ ના લીધો હોય, તો એવા વ્યક્તિ કોઈ ગુરુ પાસે જાય અને વિનમ્રતાપૂર્વક, જિજ્ઞાસાપૂર્વક એ પ્રશ્ન કરે અને ધીરજપૂર્વક એને સાંભળે તો એને સાચો બોધ થઈ શકે, બાકી તો કદી થવાનો નથી. તો આવા સંત ગુરુજનો પાસે આપણે પણ કંઈક પ્રાપ્ત કરવું હોય, આપણા મનમાં પણ હજુ શંકા હોય, એને પૂર્ણ બોધ થઈ જાય એવું તો હોતું નથી ને. કંઈક ને કંઈક સમાધાન બાકી હોય, કંઈક ને કંઈક અંદરથી સંદેહ ઉત્પન્ન થાય તો પણ આપણે પૂછવાની ઈચ્છા હોય તો નિષ્પક્ષ થઈને આપણો હઠ, પક્ષપાત છોડીને કોઈ પૂછશે તો એ સાચું જ્ઞાન પ્રાપ્ત કરશે. નહીં તો પછી પ્રશ્ન પર પ્રશ્ન કરતા રહેશે તો સાહેબ કે છે દોય મુખ કા બોલના, ઘણા તમાચા ખાય. ઘણા બહુ કઠિન, પ્રકૃતિ તરફથી એને દંડ મળ્યા વગર નથી રહેતો. એને સંસારમાં જોઈએ કે કોઈ કાળું ધોળું કરતા હોય તો બહારથી દેખાય ખૂબ પૈસા કમાય છે, એની પાસે ગાડી, બંગલો, સબ બધું જ છે, બધી જ સુખ સગવડ છે, પણ એ મેળવ્યા પછી એનો જે કર્મનું ફળ આવશે, વસ્તુ તો બધા જ વાપરવાના છે, પણ એનું કર્મનું ફળ તો જે કરશે એને જ ભોગવવું પડશે ને. તો આવું સાચું બતાવનાર ઘણા ઓછા ગુરુઓ હોય છે. તો સાહેબ કે છે કે કોઈ પણ જગ્યાએ તમે કંઈક જાણવાની ઈચ્છા રાખતા હોય તો એક એક વાત મૂકો અને એનું સમાધાન લો, ગળે ઉતરે વાત અને ધીરે ધીરે ઉતારો, અને જે છોડવા જેવું હોય એને છોડી દો. આપણે કોઈ જગ્યાએ સત્સંગમાં ગયા હોય, ધારો કે રામાયણની કથા સાંભળવા ગયા, પણ ત્યાં કીધું હોય કે કલયુગ કેવલ નામ અધારા, સુમર સુમર ઉતરે ભવપારા, તો આપણને લેવા જેવું નથી, ખબર ને. પણ ભાઈ ભાઈ નો પ્રેમ બતાવ્યો હોય કે ભાઈ ત્યાગ ભાવના હોય કે ના કહો કોઈ સુખ દુઃખ દાતા, નિજ કૃત કરમ શોક ભોગ સુન ભ્રાતા, આપણું કરમ આપણી સાથે જ છે, તો એ લેવા જેવું હોય તો લઈ લેવાનું. તો કોઈ પણ જગ્યાએ સત્સંગમાં ગયા હોય કે કોઈ સાધુ સંતો પાસે ગયા હોય તો દરેકની પાસે સારું છે જ,
લેતા આવડે તો લઈ લેવાનું, અને જે ખોટું લાગે માનંદીકૃત છે કે પાખંડ છે કે ચમત્કાર છે કે અંધવિશ્વાસ છે એને છોડી દો. કંઈક ને કંઈક તો મળશે ને. કોઈ પણ શાસ્ત્રમાં, કોઈ પણ મહાપુરુષની વાણીમાં કે કોઈ પણ સત્સંગમાં બે વાતો સારી તો મળવાની જ છે. સદગુણ સદાચાર વિશે, જીવન જીવવાની કળા વિશે, વ્યવહારિક વાતો, કંઈક ને કંઈક તો મળશે જ. પણ જે ના લેવા જેવું હોય તેને છોડી દેવાનું. પછી વાદ વિવાદ કરવાનો કોઈ અર્થ નથી રહેતો. વાદ વિવાદ કરવાથી પોતાની શક્તિ, પોતાનો સમય બધું જ વેસ્ટ જાય, એમાં ફાયદો કોઈને ના થાય. એટલે આપણે ગયા તો પછી એ રીતે વર્તી લેવાનું. પણ જેને સાચી જિજ્ઞાસા છે એ કોઈ સંત ગુરુ પાસે જાય નિષ્પક્ષતા પૂર્વક, વિનમ્રતા પૂર્વક, શ્રદ્ધા ભક્તિ પૂર્વક, તો એને ત્યાં સાચું જ્ઞાન પણ મળશે. પણ જેને સામેવાળાને હરાવવા જ કોઈ જતું હોય કે એનું કેટલું પાણી જ માપવા જતું હોય, કે આપણે પોતાને જ્ઞાન હોય, પારક સિદ્ધાંતનો બોધ હોય, પણ બીજાને હરાવવા જ જતા હોય કોઈ કે કેટલા પાણીમાં છે, તો પછી કઈ ના લઈ શકે. તો એ વ્યક્તિને કેવલ વિવાદ સિવાય કઈ નહીં મળે. અને વિવાદ થાય એટલે અશાંતિ તો આવવાની જ છે. એને વિવાદ વગરનું જીવન હોય એને જ શાંતિ મળે. વિવાદમાં કદી શાંતિ, ઘર પરિવારમાં પણ જો પરસ્પરનો વ્યવહાર હોય એમાં સામેવાળું સાંભળવા તૈયાર ના હોય તો ચૂપ રહેવું જ સારું ને. વાદ વિવાદ કરવાથી શું ફાયદો? બીજા ટાઈમે સાચું હશે તો એને ભાન થશે જ કે ના ભાઈ સાચું હતું, મેં ખોટી હદ પકડી હતી. પણ તમે વાદ વિવાદમાં પડશો તો ઘરમાં કજિયો થયા વગર, ઝઘડો થયા વગર, મન મોટાવ થયા વગર નહીં રહે. તો આવી જગ્યાએ ચૂપ રહેવું સારું. ચાહે વ્યવહારિક જગત હોય, પરિવાર હોય, સમાજ હોય, દેશ હોય, રાષ્ટ્ર હોય, જ્યાં હોય ત્યાં શાંતિપૂર્વક જ સમાધાન થાય તો જ શાંતિ મળે. નહીં તો વાદ વિવાદ કરવાથી કેમ કે બધા એક એક થી ચડિયાતા હોય, હે ને, વાદ વિવાદ કરવામાં પણ ઘણા આગળ હોય ને, બીજાને ચૂપ જ કરી દે. એના કરતા પહેલેથી ચૂપ રહેવું શું ખોટું? તો આ સાખીમાં સદગુરુ આપણને એ જ સમજાવે છે કે ગુરુજનો સાથે વાત કરવી હોય, કઈ જિજ્ઞાસા હોય તો એક નિર્વારીએ જો નિર્વારી જાય. એક પ્રશ્ન પૂછો, ધીરજપૂર્વક એને સાંભળો, એના પર ચિંતન મનન કરો, જીવનમાં આચરણ કરવા લાગે એવું હોય એને આચરણ કરો, છોડવા જેવું હોય એને છોડી દો. નહીં તો પછી આવું કરીએ તો મુક્કા બોલના ઘણા તમાશા ખાય. તમે વાત પર વાત, પ્રશ્ન પર પ્રશ્ન કરો, સમજવા માંગો જ નહીં તો થપ્પડ મળ્યા વગર જીવનમાં શાંતિ આવશે જ. વાદ વિવાદ કરવાથી શાંતિ, કોઈને હરાવવા થોડું જવાનું છે. હરાવીને શું મળશે? હારવામાં જ આનંદ છે, હરાવવામાં નહીં. મહાભારતનું આટલું મોટું યુદ્ધ થયું અને કૌરવ પક્ષનો વિનાશ થયો, આ પાંડવો જીતી ગયા તો શું એમને શાંતિ મળી? એમને પણ હિમાલયમાં જવું પડ્યું. થઈ જઈને ગલી એટલે કે ઓગળી ગયા બરફમાં જઈને. હવે રામાયણમાં પણ કહેવાય છે એવું, સરયુમાં પ્રવેશ કરી દીધો રામે પોતાના પરિવાર સહિત. તો એમને પણ જીવનમાં એમનું કર્મ તો નડે જ ને. હવે નિર્દોષ સીતાજીને જંગલમાં મોકલી દીધા તે રામની ભૂલ નથી. કોઈની વાત સાંભળીને એની સાચી કસોટી કરી, અગ્નિ પરીક્ષા આપી તો, અને પોતે આટલા વર્ષ રહ્યા તો એમને કઈ નહીં, એમનો કોઈ દોષ નહીં. બધે સ્ત્રીઓનો જ દોષ, પુરુષોનો કોઈ દોષ નહીં. હે, તો એ પક્ષી જીવન તો કોઈ પણ જગ્યાએ હોય, જે સાચું છે, સાચા રસ્તે છે, ઈમાનદારી પૂર્વક છે, નૈતિકતા પૂર્વક છે, એના જીવનમાં શાંતિ છે. બેઈમાની છે ને અનૈતિકતા છે જીવનમાં, વાદ વિવાદ, લડાઈ ઝઘડા, તો એમાં કદી શાંતિ નથી. તો આપણને સદગુરુ સંતો સમજાવે કોની સાથે કેવી રીતે વાત કરવી. મોટા લોકો પાસે જઈએ તો સભ્યતા પૂર્વક પૂછવાનું, પછી કઈ અબડમ ગબડમ વાદ વિવાદ કરવાનો. સાચી જિજ્ઞાસા લઈને જઈએ તો કઈક ને કઈક પ્રાપ્ત કરી શકીએ. બાકી વાદ વિવાદ કરવાથી કઈ મળતું નથી. અને પ્રકૃતિ દંડ આપ્યા વગર નથી રહેતી. ભલે સામેવાળા વ્યક્તિ તો માફ કરી દે, કદાચ આપણે કોઈનું અપમાન કર્યું કે એને નીચો દેખાડ્યો કે આપણે એને હરાવવા પ્રયત્ન કરીએ, આપણો સિદ્ધાંત સત્ય સિદ્ધ કરવા એને હરાવવા માટે જતા હોય તો એ તો માફ કરી દેશે.
એને મેં કીધું ને કે કબીર સાહેબે કીધું લાય ભાઈ લખી આપું હું તને. હું હારી ગયો, પંડિતજી તમે જીતી ગયા. તો એવું હારવા માટે સામેના વ્યક્તિ તો તૈયાર હોય, પણ આપણે બીજાને ઉલઝાવીશું, બીજાની સાથે વિવાદ ખોટો કરીશું, તો એનું પરિણામ તો દરેકને પોતાને જ મળશે. એટલે આપણે કોઈ પણ જગ્યાએ કંઈક જાણવું હોય તો વિનમ્રતાપૂર્વક, નિશ્ચલતાપૂર્વક, સભ્યતાપૂર્વક, શ્રદ્ધા, આસ્થાપૂર્વક જઈએ તો કંઈક મેળવી શકીએ. બાકી વાત કરવાથી મળતું નથી. ખાલી સમય અને શક્તિની બરબાદી એ સિવાય કઈ જ ના મળે. આવી જગ્યાએ જિજ્ઞાસાપૂર્વક જઈએ તો કઈ ગ્રહણ કરીએ. એટલે તો સાહેબ કે છે સંત મિલન કો જાઈએ તજ માયા અભિમાન, જ્યો જ્યો પગ આગે ધરે કોટી યજ્ઞ સમ. મમતા મમતા કશું બધું ખાલી કરીને જ જવું પડે. શાસ્ત્રનો પક્ષ, ગુરુનો પક્ષ, સિદ્ધાંતનો પક્ષ બધું જ મૂકીને જાય તો વ્યક્તિ સાચું પ્રાપ્ત કરી શકે. અને સાચું મળ્યા પછી એ પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરવાનો. અને ચાલીએ તો એક દિવસ લક્ષ્ય સુધી પહોંચી જવાય. પણ ચાલવાનું શરૂ નહીં કરીએ તો નહીં પહોંચે. જાણીએ જેટલું જાણીએ એટલું ચાલવાનો પ્રયત્ન કરીએ તો આગળ જાણકારી મળતી જશે, આગળ રસ્તો મળતો જશે અને લક્ષ્ય પ્રાપ્ત થઈ જશે. પ્રયત્ન પોતે કરવાનો છે. બોલો સદગુરુ દેવ કી જય. સમાચાર થાય કોઈ જગ્યાએ સત્સંગમાં જઈએ